એક નાનકડા ગામમાં આર્યન નામનો છોકરો રહેતો. એને પતંગ ઉડાડવું બહુ ગમતું, પણ એના પતંગો હંમેશા જલ્દી ફાટી જતા. એક દિવસ આર્યનને એક જૂના દાદા મળ્યા. દાદાએ એને એક ચમકતી પતંગ આપી અને કહ્યું, "આ પતંગ જાદુઈ છે, પણ તેનો ઉપયોગ ફક્ત સારા કામ માટે જ કરજે." આર્યન ખુશખુશાલ પતંગ ઉડાડવા માંડ્યો. અચાનક પતંગ આકાશમાં ખૂબ ઊંચે ચડી ગઈ અને ચમકવા લાગી. પતંગ બોલવા માંડી, "હું તને ત્યાં લઈ જઈશ જ્યાં તારી ઈચ્છા હશે." આર્યન પતંગ સાથે આકાશમાં ઉડી ગયો. એ વાદળોમાં ફર્યો, નદીઓ પર ઉડ્યો અને પહાડો પર ગયો. જ્યાં પણ આર્યન ગયો, એ પતંગથી લોકોને મદદ કરતો. ક્યારેક ખોવાયેલી ગાય શોધતો, તો ક્યારેક નાનકડા પક્ષીઓને તેમના ઘર સુધી પહોંચાડતો. ગામના બધા લોકો આર્યનની બહાદુરી અને દયાળુ સ્વભાવથી ખુશ થયા. છેલ્લે આર્યનને સમજાયું કે જાદુ પતંગમાં નથી, પણ એના સારા હૃદયમાં છે. શિક્ષા: સાચું જાદુ આપણા સારા વિચારો અને સારા કાર્યોમાં છે.